તો વલસાડમાં નદીના પૂર બાદ તારાજી ઓરંગા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ તારાજી જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય। જિલ્લામાં કુલ 112 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા હતા। નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ છે। ઓરંગાના વિનાશક પાણીએ નદીને અડીને આવેલા વિસ્તારોમાં વિનાશ વેર્યો। પૂર દરમિયાન ઓરંગા નદીના પાણીમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આ તસવીરો વલસાડથી સામે આવી। પૂર બાદની તારાજીથી લોકો પરેશાન। તો કુલ 112 રસ્તાઓ પણ બંધ થયા હતા, જેના કારણે વાહન વ્યવહાર અટવાયો। પરંતુ જે પૂર આવ્યું તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે તારાજી સર્જાઈ, લોકોના ઘર વખરી તમામ એ પાણીમાં તણાઈ ચૂકી છે। આ ઉપરાંત લોકો અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વેપારીઓની સ્થિતિ કફોડી બની છે। તો આ પરિસ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોની વલસાડની કે જ્યાં પૂરના પાણીએ આ રીતે તારાજી સર્જી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વલસાડ શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા તેમને રેસ્ક્યુ કરવામાં આવેલા તેમજ સ્થળાંતર પણ કરવામાં આવેલા। 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી અને બચાવ કરવામાં આવેલો છે। આ ભારે વરસાદને કારણે અત્રેના હાલમાં કુલ 112 રસ્તાઓ બંધ છે, જેમાં સ્ટેટના 2 રસ્તા, પંચાયતના 108 રસ્તા, अन्य 2 एम મળીને કુલ 112 રસ્તાઓ બંધ। તો ભરૂચના નેત્રંગના મોજા ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। પિનકોડ ડેમ છલકાતા ખાડી મારફતે આવેલું પાણી ગામમાં ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઢોર ઢાંખર પણ પાણીમાં ફસાઈ ગયા હતા। ગ્રામજનોએ આ સ્થિતિ માટે હાઈવે નિર્માણ દરમિયાન થયેલી બેદરકારીને જવાબદાર ઠેરવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। ગ્રામજનોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરે નાળાઓ ખોદી નાખ્યા હતા, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો અને મુખ્ય રસ્તા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો। પિંગોટ ડેમમાં ડેમ ભરાવાથી પાણી ફરી વળ્યું હતું અને વધારે પાણી આવવાથી અમારા મૌજા પંચાયતના ઉમાડાબરા ફળિયામાં લુહાર ફળિયામાં ઘણી મુશ્કેલી જણાઈ હતી। અમારા ઘરોની પાછળ ખાડી છે, મોટી ખાડી છે, ડેમનું પાણી એમાં આવે। આગળ કોતેડું છે, વચ્ચે અમારા ઘરો છે, પાછળ અમારા નદી કિનારે ઘર છે। એ માટે અમને છે ને સુરક્ષા માટે કઈ દિવાલ પ્રોટેક્શનનું આયોજન કરી આપે તો સારું। તો અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો મુખ્ય માર્ગ બંધ કરીને વિરોધ કરવામાં આવશે। ગ્રામજનોનો આરોપ છે કે 31 જુલાઈએ સ્થિતિ ગંભીર બન્યા બાદ પણ વહીવટીતંત્ર અને અધિકારીઓ મોડા પહોંચ્યા હતા। સમયસર મદદ ન મળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। એ લોકોના સુપરવાઇઝર આવે ને અહીંથી જોઈ જાય પછી ના જાય, ચાલ થઈ જશે પણ એ કંઈ કરવા માંગતા નથી। અત્યારે પછી આવું જો બીજી વાર આવું થાય, તમે આ રોડ છે ને આખો ખોદી નાખીશ। હા, એ સાંજે આવ્યા હતા, બધું કામ પતું પછી આવ્યા એ લોકો। તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા 15થી વધુ સોસાયટીઓમાં ભારે વરસાદના કારણે પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। અનેક ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। શહેરી વિસ્તારમાં પણ અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જીવન જરૂરી વસ્તુઓ લેવા બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 12 વાગ્યાનું આજ પરિસ્થિતિ છે। ધીમે ધીમે ઘરમાં બહુ વધુ વરસાદ પાણી થાય છે। જ્યારે મત જોતા હોય ત્યારે બધા આવી જાય કે અમે મત દેવો, અમને દેજો। અત્યારે તો કોઈ કાંઈ દેખાતું નથી। એક કોઈ નાગરિક નથી મહાનગરપાલિકાની એક ગાડી આવી કે સિચ્યુએશન તો જોવે ને। અને આખી આ પરિસ્થિતિ સામેની 3 સોસાયટીનું પાણી રોડ ઉપર આવે છે, એની હિસાબે અમારા શેરીનું પાણી જઈ નથી શકતું। એની હિસાબે અમારા બધાના ઘરમાં પાણી ઘરે છે। બાકી બધું અમારું પલળે એવી સિચ્યુએશન થઈ ગઈ છે। નીચેથી બધો સામાન અમે આડાહરો કરી નાખ્યો છે। હવે અત્યારે કદાચ આખો દિવસ આખી રાત આમનામ આવે તો અમારે કામ ઊભા જ કાઢવાની છે। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની। માંગરોળનું કુવારદા ગામ બેટમાં ફેરવાયું। 200થી વધુ ઘરોમાં પાણી ધસી આવ્યા। ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। વહીવટીતંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા। તો તસવીરો સુરતથી સામે આવી।
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માંગરોળ તાલુકાના કુવેલા ગામે પહોંચી છે અને કુવેલા ગામના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે કુવેલા ગામે જે વિશ્વાસ રેસિડેન્સી છે, વિશ્વાસ રેસિડેન્સીની અંદર 70 ઘરોની અંદર 1 માળ જેટલું પાણી ભરાવા પામ્યું હતું, જે અંતર્ગત બારડોલી ફાયર અને માંડવી ફાયરની ટીમે હાલ આ સમગ્ર જે પાણીની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર કામગીરી સાથે સાથે આજે કોસંબા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ની પણ સારી કામગીરી જોવા મળી છે અને જે લોકો પહેલા માળ સુધી પાણી ભરાયા છે એવા લોકો જે ફસાયા હતા એ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે કુવેલાની પ્રાથમિક શાળા છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે અને ત્યાં સમગ્ર વસ્તુ જમવાને રહેવાની તમામ સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંગરોળ તાલુકાના કુવેલા ગામના વિશ્વાસ રેસિડેન્સીની અંદર જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા કીમ નદીના, એઓને સલામત સ્થળે હાલ રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સોસાયટીની અંદર 100 થી વધુ લોકો હાલ હજી પણ પાણીની અંદર ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થવા પામી છે, જે અંતર્ગત સમગ્ર લોકોને બારડોલી ફાયર અને માંડવી ફાયર તેમજ મોટી જહેમત કરવામાં આવી હોય તો તે કોસંબા પીઆઈ અને પીએસઆઈ ની મદદથી સમગ્ર લોકોને હાલ રેસ્ક્યુ કરીને કુવેલા પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બની છે ગાંધીજોડ। વાત કરીએ ખાસ કરીને માંગરોળ તાલુકાના કુવેલા ગામે જે બાલાપીર દરગાહથી આગળની જે 4 થી 5 સોસાયટીની અંદર 250 થી 300 લોકો પાણીમાં ફસાયાની માહિતી મામલતદાર કચેરીને મળતા હાલ આ દ્રશ્યમાં બતાવું છું કે કુવેલા જે ગામ છે ત્યાં આવેલા 6 થી 7 સોસાયટીને 250 થી 300 લોકો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક અસરથી બારડોલી ફાયર તેમજ માંડવી ફાયર અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ સાથે કામે લાગી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા છે અને જે અંતર્ગત હાલ જે આ સોસાયટીની અંદર જે લોકો રહી શકે એ લોકોને થોડી 1 by 1 રેસ્ક્યુ કરાવીને આ કુવેલાની પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે કોલ જે 200 થી 300 જણા જે પાણીમાં ફસાયા છે કીમ નદીના પ્રવાહના વધવાના કારણે, એના લીધે અમારી 2 ટીમો હાલ અત્યારે આ જગ્યાએ આવી અને માણસોનું હાલ રેસ્ક્યુ કરે છે। તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ કે તમે પણ આ જે અત્યારે માણસ છે અને અમે અત્યારે બેસાડીએ છીએ એ રીતે તમામ જે પાણી વધવાના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓનું રેસ્ક્યુ કરીએ છીએ। આજે ચોક્કસપણે જે ફાયર ઓફિસર બી જણાવી રહ્યા છે કે 200 થી 300 જણા લોકો ફસાયા છે એ લોકોને આ રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આજે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફે પણ આ ભારી જહેમત બાદ અહીંયા કુવેલા ગામની અંદરથી રેસ્ક્યુ ઓપરેશન સફળ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ।